હેલો, હું છું તોસીફ ખત્રી. તમે જોઈ રહ્યા છો લાઈક ઇન્ડિયા. આજે આપણે આવી ગયા છે અહીંયા રિક્ષા ચાલકોને જે તકલીફ પડી રહી છે. શું તકલીફ પડી રહી છે તમને? અમને એવી તકલીફ પડી રહી છે કે અમે દુકાનદાર ઉભી રાખે રિક્ષા, તો રિક્ષા એવું કે તમે હટાવી દો રિક્ષા, અને કોઈ ફોર વ્હીલ વાળા આવે તો ફોર વ્હીલ વાળો કે તમે રિક્ષા હટાવી લો. એટલે રિક્ષા વાળાની કોઈ વેલ્યુ છે નહીં. એટલા માટે અમે બધા ભેગા થયેલા છે અને આવેદન પત્ર બી અમે આપેલું છે પ્રમુખ શહેરની અંદર આજે. તો એ અમારી બધી સમસ્યા છે એ બધી પૂરી કરે. નહીં પૂરી કરે તો પછી અમે બધી રિક્ષાઓ મુકાઈ દઈશું, અને કોઈ બી રિક્ષા બોરીની અંદર નહીં ચાલે એવું બી અમે કરી શકશું. એવી બી અમે બાંયધરી છે. આ છે રિક્ષા એસોસિએશનના પ્રમુખ. એમને કહ્યું છે કે આ અમે આજે આવેદન પત્ર આપ્યું છે બોડેલી નગરપાલિકાના પ્રમુખને, અને તેમને અમને શું કીધું? નગરપાલિકાના પ્રમુખ નગરપાલિકા સાહેબે કીધું કે અમે મીટિંગ ભરીશું અને કોશિશ કરીશું તમારી, અને તમને વહેલું સ્ટેન્ડ મળી જાય એવી અમે કોશિશ કરીશું, અમને એવું જણાવ્યું છે એમને. નગરપાલિકાના પ્રમુખે એમને એવું કીધું છે કે વહેલી તકે અમે તમને બોડેલી નગરપાલિકા વિસ્તારમાં રિક્ષા સ્ટેન્ડ મળે એવી અમે કોશિશ કરીશું. હવે બીજા એક આપણી પાસે છે રિક્ષા ચાલક, એમની સાથે આપણે વાત કરીશું. એમને શું કેવું? હા, શું સમસ્યા છે તમારા હમણાં? અમે રિક્ષાનું સ્ટેન્ડ નથી, એટલે અમે બધા રિક્ષાવાળા બધા ભાઈઓ અને જે 300 રૂપિયા દરરોજના કમાય છે દુકાનવાળા જોડે ઉભા રહીએ છીએ. દુકાનવાળા કે ભાઈ હટ, ફોર વ્હીલર વાળો કે હટી જા, એટલે અમારે રિક્ષાવાળાને કોઈ મહત્વ જ નહીં. અમારે એટલી માંગણી છે કે અમારે સ્ટેન્ડ બધે સ્ટેન્ડે રિક્ષા સ્ટેન્ડ આપે એવી અમારી છે માંગણી છે. હાલ તો આ લોકો રિક્ષા અને અહીંયા ત્યાં મેકીને એમનું ગુજરાન ચલાવી રહ્યા છે, પરંતુ એમને એવી માંગણી છે કે દરેક જગ્યાએ થોડી જગ્યાએ રિક્ષા સ્ટેન્ડ મળે એવી એમની માંગણી છે. અને આપણી સાથે એક બીજા રિક્ષા ચાલક છે, એમની સાથે વાત કરી. શું કે છે? આજે મારી આટલી ઉંમર થઈ 61 વર્ષની, એટલે પહેલાથી જ મેં રિક્ષા ફેરું છું. હવે અમે જઈ આગળ રિક્ષા ઊભી રાખીએ ત્યાં આગળ કાં તો ફોર વ્હીલર આવીને કે ચાલો રિક્ષા કચડો અમારે મૂકવી છે તમારી, પછી દુકાનોવાળાની આગળ ઊભી રાખીએ તો દુકાનોવાળા ચાલો આગળ જવા દો રિક્ષા. એટલે અમારે કઈ ઊભી રાખવાની રિક્ષા? અમારી કોઈ વેલ્યુ નહીં કોઈ ફોર વ્હીલરના આગળ કે દુકાનોવાળાની આગળ. એટલે અમે પ્રમુખ સાહેબને આટલી વિનંતી કરીએ છીએ કે અમને રિક્ષા સ્ટેન્ડ હાલે. બોડેલીમાં તમે કેટલા વર્ષથી ચાલો? બોડેલી પહેલાથી જ મેં તો પહેલા વડોદરા રહેતો હતો, તઈ રિક્ષા ફેરવતો હતો. હવે અહીં બોડેલીમાં આવ્યો 25 વર્ષથી, તો અહીં આગળ ફેરું છું. આમનું કેવું છે 25 વર્ષથી બોડેલીમાં રિક્ષા ફરવે છે, અને રિક્ષા ફરવે છે તો એમને ક્યાં ઊભું રહેવું તેની ખબર પડતી નથી. તો નગરપાલિકાના પ્રમુખને એમની એવી માંગ છે કે બોડેલીમાં રિક્ષા સ્ટેન્ડ અલગ જગ્યાએ એમને મળે. એક રિક્ષા ચાલક છે, એમની સાથે વાત કરીશું. શું સમસ્યા છે કાકા? અમારે રિક્ષા સ્ટેન્ડની સમસ્યા અમને કરી આપો. અને ઇકો વાળા કે ગાડીઓ વાળા કે દુકાન વાળા એમ કે છે કે ભાઈ અહીંથી રિક્ષા હટાવો. હવે અમારી આટલી ઉંમર છે, રિક્ષાનો ધંધો અમારો જીવન ગુજરાન ચલાવીએ છીએ, બરાબર છે, પણ હવે કોઈ સાંભળતું નથી. અને આજે બધા ભેગા થયા છે તો અમને આ સમસ્યા હલ કરી આપો એટલી વિનંતી. આપણે કેટલા રિક્ષા ચાલક છે અહીં? લગભગ 100-125 જ છે. નહીં, વધારે 300-350 જેવા, લગભગ 300 થી 350 રિક્ષાઓ છે બોડેલી ખાતે. અને અમને ખૂબ જ તકલીફ પડે છે. જે અમારા સ્ટેન્ડ નક્કી કરી આપે પ્રમુખ શ્રી સાહેબ તો ઘણું સારું છે. એમની અમને ખૂબ આભાર માનીશું. આમ રિક્ષા ચાલકોનું કેવું છે કે વહેલી તકે એમને સ્ટેન્ડ મળે એવી એમની માંગણી છે.